હાલમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સાથેના દેખાવો જોવા મળી રહ્યા છે. ત્યારે દિયોદર દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં બાપુએ જિલ્લાના વિભાજનને લઈ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જો દિયોદરને જિલ્લો બનાવી ઓગળ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવે અને તેનું વડું મથક દિયોદર રાખવામાં આવે તો દરેક વિસ્તારના લોકોને સરળતા રહે. જો કે છેલ્લા ઘણા સમયથી કાંકરેજ દિયોદર વિસ્તારના લોકોની માંગ હતી કે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવામાં આવે. ત્યારે બાપુએ જણાવ્યું હતું કે અગાઉ દિયોદર પ્રાંત અધિકારીએ પણ ઓગળ મંદિરનો ઇતિહાસ મંગાવ્યો હતો. જો કે આ વિસ્તારની પ્રજાની આસ્થા અને લાગણી સાથેની માંગણીને ધ્યાને લઈ સરકાર આ બાબતને વિચારણા કરે તે જરૂરી છે. જો કે બાપુએ જણાવ્યું હતું કે આ બાબતે તેઓએ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ 2 વખત ફોન કર્યો હતો, પરંતુ પ્રધાનમંત્રી શ્રી સાથે તેઓને કોઈ વાતચીત થઈ નથી. આમ તો કેટલા સમયથી આપણે આ હલચલ ચાલતી જ હતી કે બનાસકાંઠામાં જિલ્લાનું વિભાજન કરવું. પહેલા વખતમાં પણ મને એવું થોડુંક જાણવા મળ્યું હતું કે આપણે દિયોદર મથક અને ઓગળ જિલ્લો જાહેર થશે એવું. એના માટે આપણે દિયોદરમાં સમિતિઓ પણ હતી, બધાના લેટર પેડ બધાને કર્યું હતું. ઠીક છે, વાવ થરાદ બને એ પણ ખૂબ સારું છે, એમાં આપણે કોઈ વાંધો નથી, એ પણ બહુ સારું જ છે. પણ છતાં હવે બાજુના દિયોદર અને કાંકરેજના જે લોકો છે એમને એક માગણી હતી કે ઓગળ જિલ્લો થાય તો ખૂબ સારું. ઓગળજી મહારાજ અમારે એક આસ્થાનું મોટું કેન્દ્ર છે, એટલે હજુ સુધી જો સરકાર કઈ વિચારે તો સારું છે કે આસ્થા અને લાગણી અને માગણી બે પણ પૂરું થાય લોકોનું. આના માટે કાંકરેજ તાલુકો અને દિયોદર તાલુકો આજુબાજુની જે છે એ પણ ઓગળજીના નામથી રાજી હોય એમ. હા, પ્રધાનમંત્રી અમારે 2022 ની અંદર દેવદરબાર પણ આવેલા હતા. હા, એ પણ 2022 માં આવેલા હતા અમારી ચૂંટણી. ના, એ વખત કોઈ ચૂંટણી ભાઈ જિલ્લા બાબતની કોઈ રજૂઆતો નથી થઈ. હે ના, હા, મેં 1-2 વખત કોલ આ જિલ્લા બાબતમાં કર્યો પણ કોઈ કારણસર ફોન ઉપડી નતો શકે, એટલે કોઈ વાત મારે નથી થઈ સાહેબ સાથે. હા, ઓગળ જિલ્લો બનવો જોઈએ એમાં તો હું પણ એક બહુ ખુશી માનું છું કે ખરેખર ઓગળજી મહારાજ આ પરગણામાં અને આ બાજુના એક મોટા ઈષ્ટદેવ છે. એના માટે બધાને એક લાગણી છે કે ઓગળ જિલ્લો બને તો ઓગળજી મહારાજનું નામ ખૂબ પ્રસિદ્ધ તો છે જ, પણ આના કરતા પણ ખૂબ વિશિષ્ટ થાય. એટલે લોકોને ઓગળજી માટે ખૂબ લાગણી ને ભાવના છે, અને લાગણી ને માગણી બે છે. એટલે સરકાર શ્રી જો આટલું કાલે કરે વિચારે તો ખૂબ સારું છે એમ. હા, હું એમાં સમજ છું ને, ઓગળજી મહારાજના નામથી જો થતું હોય તો પછી એમાં અમારા તો ઈષ્ટદેવ છે, અમે તો એમાં સંમત જ હોય કે ભાઈ ઓગળ જિલ્લો જાહેર થાય, દિયોદર મથક થાય તો આજુબાજુના તાલુકાઓ પણ એમાં બધા સમર્થ થઈ શકે એમ. હાજી, ના, ઓગળજી મહારાજનો તો ઇતિહાસ એટલો મોટો લાંબો પહોળો છે. 10 દિવસ અઠવાડિયા પહેલા પણ મારા પ્રાંત સાહેબનો ફોન હતો, એમાં એમને ઓગળજી મહારાજનો ઇતિહાસની માગણી કરી હતી. એમને મેં બધું ઇતિહાસને પણ વર્ણન કરેલું છે કે ઓગળજી મહારાજ આજથી હજારો વર્ષ પહેલા નેપાળ યુવરાજ હતા, અને એમને સંન્યાસ ધારણ કરીને અમારે અહીં ઓગળ થાળી જે કહેવાય એ તપસ્યા કરી છે એમને. અને એમના એક આપણા બનાસકાંઠામાં નહીં પણ મહેસાણામાં જો તો ઓગળજીના ખૂબ મંદિરો છે, અમદાવાદ બાજુ જિલ્લામાં જો તો પણ ખૂબ મંદિરો છે, રાજસ્થાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે, અરે વિદેશમાં પાકિસ્તાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે. અને કવિએ તો એટલું બધું બિરદાયેલા છે ઓગળજી મહારાજને કે ઓગળા અખંડા ઓલિયા 9 ખંડ નાચે ધર્મ ઝંડા ઓગળ મોટા ઓલિયા, કે ઓગળજી મહારાજના 9 ખંડની અંદર એમના નેજા ફરુકી રહ્યા છે આજે. હા, એટલે આ તો એક ઓગળા પરમેશ્વર આજે કહેવામાં આવે છે. પરમેશ્વર એટલે આના દેહ સાક્ષાત ભગવાનને પ્રાપ્ત કરેલા હોય અને પરમેશ્વરની પદવી આપવામાં આવે છે. એટલે ઓગળજી મહારાજની તો ખૂબ એમની કહાનીઓ, એમના સંતો દુઆઓ એક ભગવાન સમાન કે હજારો વર્ષ થયા છે, પણ આજે પોતે ભ્રમણ કરી જ રહ્યા છે, આજે પોતે ફરી જ રહ્યા છે. કોઈ આજ સુધી કોઈ એવું નથી કે આંકને પોતે દેવ થઈ ગયા અને એમની સમાધિ આલી. આજે હજારો વર્ષથી ભ્રમણ કરી ગયા એવું મારા ગુરુ મહારાજ કહેતા, અને લોકોને પણ આજે ખૂબ ઓગળજી પર આસ્થા છે. અને એમાં ઓગળ જિલ્લાનું જો નામ પડે તો બાપાના જેટલા સેવકો છે ખૂબ ખુશી થાય.
અને ખૂબ ખુશી થાય અને ખૂબ એમની લાગણી પ્રસન્ન થાય. બાકી જો આ ના થાય તો દિયોદર તાલુકો કે આજુબાજુના તાલુકા પણ ઓગળજીનો જિલ્લો જાહેર ના થાય તો થોડુંક હાલમાં આક્રોશ દેખાય છે મને.